હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ભાઈ. તમારી યશવીના ઓવર એક્ટિંગનો એ છે ને જમાનો હવે જતો રહ્યો છે. તાણ હું એટલી એવું ઓવર એક્ટિંગ કરવાની યશવીના બેન હેડીને કર્યો. તમારા અસલી રૂપમાં જ રવાય હે. હું મારા અસલી રૂપમાં જ રવાની છું. તો એમ કહેતી હતી કે હું બેઠી છું હાલ કોમ કરવા. હાય ભગવાન, શાણે મારો કોમ ચાલુ થશે, શાણે હું લોકોની બીજા લોકોની જેમ પૈસાવાળી થઈ જઈ. હાય અડધાને કેવું લાગે હા ખબર, અશ્વિનાબેન તો રીલો બનાવું, વિડીયા બનાવું, તે ખાસા પૈસા હશે હોવાના પાસે, કરોડપતિ હશી આવી રહ્યા. પણ ભાઈ હકીકતમાં એવું કશું જ નહીં. હું અહીંયા તમારા જેમ એક નોર્મલ છોકરી છું ભાઈ, જે શું મહેનત કરી અને પોતાનું ધંધો કહું ઓફિસ કે હું જે હાલ ચાલુ કરવાની છું એને કહું છું. તો હું અહીંયા ભાઈ તમારી જેમ મજૂરી કરીને જ ખાઉં છું. મને ઉપરથી ભગવાન વધારાનું નહીં આલી દેતો. ગુડ મોર્નિંગ ભાઈ. સવાર થઈ જશે કારણ કે કાલે બ્લોગ બનાવવાનો ટાઈમ મને ભાઈ નહોતો મળ્યો એટલા માટે. તો એમ કહેતી હતી તો હું તમને એક વાર્તા કહું, મતલબ જે મારા હંગાથી થયું હતું ને એ હું તમને કહું છું. તો ભાઈ હું અને જશોદા છે ને ઓયથી શિપોરથી ઘેર જતો હતો અમે. તો અમે કેટલો પોક્યો હશું ખબર, અડોલ પોક્યો હતો. અને થયું એવું કે છોકરો આવ્યો બાઇક લઈ, અમારી એક્ટિવાની હજાર એરો ભાઈ બાઇક લઈને હેડવા માંડ્યો. બરાબર, પછી એ છોકરાએ મને એમ કીધું કે ચલો કે મારા ઘેર ચલો, મારા બેન આવ્યા છું, તમને મળવા માંગુ છું ને અમે તમને ચા પાણી પાસું. થોડી વાર તો ભાઈ અમે વિશ્વાસ ના કર્યો કારણ કે દુનિયા અત્યારે એવી થઈ જઈ છે. પણ અમે 2 જણો હતો તો એટલા માટે પછી કીધું વાંધો નહીં ચલો. કીધું તમે આગળ બાઇક જવા દો, અમે તમારી પાછળ આવીએ છીએ. એ છોકરો બાઇક લઈને જતો હતો, અમે એની પાછળ જતો હતો. અચાનક એ ભાઈ શું ગાયબ થઈ ગયો. બોલો, ગાયબ જ થઈ ગયો એ ભાઈ. એ ભાઈને ભાઈ અમે એટલો ખોર્યો એ ભાઈ અમને જોવાય ના મળ્યા. બોલો, અમે 10 મિનિટ તો એની વાટ જોઈને રોડ ઉપર ઉભો રહ્યો. વિચાર કરો, હું અને જશોદા 2 જણો ઉભો રહ્યો. એ ભાઈ અમને ના દેખવાનો. પછી અમે કંટાળીને જતો રહ્યો. મેં કહ્યું ભાઈ ચા નતો પાવો તો પહેલા ના પાડી દઈએ, ભાઈ અમે ચા પાઈ નહીં હેકી તો અમે તમારી પાછળ ના આવત. પણ પછી ઘેર જઈને મેં મમ્મીને કીધું કે મમ્મી આવતું તું જે મમ્મી મને બોલી છે કે તા તો મગજ જ નહીં, આવું ના કરાય. મતલબ રસ્તામાં કે તારા બાઇક સોય ઊભી જ નહીં રાખવાની, સોરી મારી એક્ટિવા, મતલબ કે તારા એક્ટિવા સોય ઊભી જ નહીં રાખવાની, સીધું ઘેર જ આવતું રહેવાનું. તો ફોલોવર્સને એવું કહેવા માંગુ છું કે તમારે ભાઈ ચા પાવો હોય ને તો મને હરખી રીતે ચા પાવાનું, આવી રીતે ગાયબ ના થઈ જવાય. એ ભાઈ જો મારા વિડીયો ભાઈ જોતા હોય તો એવાને એટલું કહેવા માંગુ છું કે ભાઈ સોરી કે હું તમારા ઘેર ચા પીવા ના આવી, પણ તમે ભાઈ ગાયબ થઈ જતા, તમે મને સોય દેખવાના જ નહોતા. તો કઈ રીતે હું તમારા ઘેર ચા પીવા આવું? અને બનતા સુધી તો મારી મમ્મીએ છે ને મને ના જ પાડી શકે રસ્તામાં તારા સાધન સોય ઊભું જ નહીં રાખવાનું, ઘરેથી ઘેર આવવાનું, ઘેરથી પાછું ઘેર જ જતું રહેવાનું, બીજા આડો અવરું છે નહીં જવાનું. કારણ કે મને ડર વધારે લાગે છે ભાઈ.